જે રોગની જે દવાઓ છે એ રોગ આવતા પહેલા છાંટવી પડે, એટલું તમે ધ્યાન રાખજો. જીવાતની અંદર રોગ જીવાત આવ્યા પછી છાંટવાની છે. રોગની અંદર રોગ આવતા પહેલા છાંટવાની, અથવા તો તમારા ખેતરમાં 2-5% રોગ આવી જાય ત્યારે તમારે દવા છાંટો તો જ તમને એનું સારું રિઝલ્ટ મળે. બાકી તમારું અડધું ખેતર ભરાઈ ગયું હોય, ટૂંકમાં અડધું ખેતર ભેળાઈ ગયું છે અને પછી તમે પંપ લઈને દવા છાંટવા જાઓ તો બીજા 3 દિવસની અંદર એ ફૂગ છે એ પવન દ્વારા કે પાણી દ્વારા ફેલાય અને તમારું પોણા ભાગનું ખેતર લઈ લેશે અને આપણને કોઈ ફાયદો થશે નહીં. એટલે હંમેશા જે રોગની દવાઓ છે એ રોગ આવ્યા પહેલા છાંટવાની ભલામણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ જીરાની વાત કરતા હતા, તો જીરાની અંદર મુખ્યત્વે 3 રોગ આવે છે. તમને ખ્યાલ છે, એક તો સુકારો, પછી લીલો કે પીળો હોય સુકારો, એને સુકારો તો આપણે કહીએ છીએ. બીજી વસ્તુ છે કાળિયા નામનો રોગ, અને ત્રીજી વસ્તુ છે સફેદ છાર, જેને આપણે સફેદ છારો કહીએ છીએ, ઘણા ભૂકી છારો કહે છે, બરાબર, અંગ્રેજીમાં એને પાવડરી મિલ્ડ્યુ કહેવામાં આવે છે. તો આ 3 મુખ્ય રોગો છે જીરા માટે. હવે 3 રોગની અંદર સૌથી મહત્વનો પહેલો રોગ છે સુકારો. હવે સુકારો છે એ 2 પ્રકારના સુકારો. એક સુકારો એવો છે કે જે લીલો તમારો આખો છોડ સુકાઈ જાય છે, જેને આપણે લીલો સુકારો કહીએ છીએ, અને ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય. આ જે ફ્યુઝેરિયમ નામની ફૂગથી જે રોગ થાય છે એનો કોઈ કંટ્રોલ મેજર અત્યાર સુધીમાં કોઈ કંપની પાસે નથી. કદાચ કોઈ ભલામણ કરતું હોય તો એ ખોટી ભલામણ કરે છે. હા, એમાં 5-10% તમને રાહત થાય. આપણે આપણા પાકને બચાવવા માટે આપણે શું કરતા હોય, અખતરો કરતા, આપણે અખતરો કરીએ અથવા તો એ દવા છંટકાવ કરીએ તો ફૂગનાશકને કારણે થોડી તમને રાહત થઈ શકે. ટૂંકમાં 100% કોઈ દિવસ કંટ્રોલ થતો નથી. બીજો જે સુકારો છે એ કોહવારો કહીએ છીએ આપણે સાદી ભાષામાં. જે મૂળ હોય ને એનું કોહવાઈ જાય, અને એ જે કોહવારો છે એમાં રાઇઝોક્ટોનિયા નામની ફૂગ આવે છે, અને એ ફૂગ છે એના કંટ્રોલ માટેની ઘણી બધી પ્રોડક્ટ માર્કેટની અંદર અવેલેબલ છે, અને એ નિયંત્રણમાં પણ આવી શકે છે. તમને ખ્યાલ હોય તો જે લીલો સુકારો ફ્યુઝેરિયમનો જે સુકારો છે એ કપાસમાંય આવે છે, એરંડામાંય આવે, અને આપણે જીરાની અંદર પણ આવે છે. હવે ઓળખવો કઈ રીતે? આપણે દવા લેવા જવું હોય તો તમે ખેતરમાંથી સુકારાને ઓળખવો કઈ રીતે? તો તમારે ધ્યાન એ રાખવાનું કે જ્યારે છોડ છે એ સુકાઈ ગયેલો હોય એને એક વખત ખેંચી લો, ખેંચી અને એના મૂળ જો, અને મૂળને જો આ રીતે તમે આમ ભાંગો ને તો કટ કરતો અવાજ આવે તો તમારે સમજી જવાનું કે એ લીલો સુકારો છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી છે, અને એનો રિયલમાં કોઈ કંટ્રોલ મેજર નથી. એ આવી ગયા એ જમીનની અંદરથી જમીનજન્ય ફૂગથી થાય છે, અને તમે જેમ પાણી આપશો